સંજેલી તાલુકાના ઘટકમાં ઢાળસીમળ ગામ ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના અધ્યક્ષસ્થાને વાલી મિટિંગ યોજાઈ। આ તારીખ 2/7/2025 બુધવારના રોજ બપોરે 2 કલાકે વાલી મિટિંગનું આયોજન કરાયું હતું। જન્મથી 5 વર્ષ સુધીના જે બાળકો માટે યોગ્ય અને પૂરક પોષણ તેમજ સંભાળ બાળકોના મહત્તમ વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે। જીવનના પ્રથમ 1000 દિવસ દરમિયાન બાળકોમાં વૃદ્ધિ અને વિકાસનો દર સૌથી ઝડપી હોય છે। આ સમયગાળા દરમિયાન બાળકોમાં સુપોષણ અને પરિવારની કાળજીનો અભાવ તેમજ ચેપ અને વારંવાર થનારી સામાન્ય બીમારીઓના કારણે તેમની શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસમાં વિક્ષેપ આવવાની શક્યતા ખૂબ જ રહેલી છે જેવી સૂચનો વાલીઓને આપવામાં આવી હતી। જેના અંતર્ગત પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે સંજેલી ઘટક વાસ્ય 2 સેજામાં ઢાળસીમળ ગામ ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સમુદાય સત્વરે અતિ ગંભીર કુપોષિત બાળકોની જરૂરિયાતો અનુસાર પોષણ વ્યવસ્થાપન અને તેને નિવારક પગલાં માટે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી। સુપોષિત દાહોદ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર અંતર્ગતની જે દૈનિક પ્રવૃત્તિઓ તેમજ સવાર બપોરના નાસ્તા પોષણ સુધા યોજના અંતર્ગત ભોજન પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ વગેરે કામગીરી સમયસર થાય તેના સુચારું આયોજન થાય તે માટે સુપોષિત દાહોદ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે। રમશે દાહોદ જમશે દાહોદ ભણશે દાહોદ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં દૈનિક 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ થીમ મુજબ પ્રવૃત્તિઓ કરવા બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સાથે જિલ્લા કક્ષાએથી દૈનિક પ્રવૃત્તિ ડેમો વિડીયો પણ મોકલવામાં આવશે, જેના આધારે આંગણવાડી કાર્યકરને વિડીયો દ્વારા દૈનિક પ્રવૃત્તિ કરાવવામાં સરળતા રહેશે તેવી વાલી મિટિંગમાં જરૂરી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી।